અમરેલી ભાજપના મહિલા નેતા કોકિલા કાકડિયાનો એક વિડીયો વાયરલ થયો છે। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાનો એક વિડીયો વાયરલ થયો। વિસ્તારમાં બિન હિન્દુઓનો નાશ કરવા અંગે કોકિલા કાકડિયાએ નિવેદન આપ્યું છે, વાયરલ થઈ રહ્યું છે। ધારેકની જિલ્લા પંચાયતની બેઠક પરથી ફોર્મ ભરતા સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું। ભાજપ સરકારે બિન હિન્દુઓનો નાશ કરવા માટે ઝુંબેશ ઉપાડી તેમ કહ્યું। કોકિલા કાકડિયાના આ નિવેદન પછી હવે વિવાદ પણ સર્જાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। તો ચૂંટણી ફોર્મ ભરતા સમયે ભાજપના મહિલા નેતા કોકિલા કાકડિયાનો આ વિડીયો હવે ચર્ચાનો વિષય પણ બન્યો છે, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તેમણે એ જણાવ્યું છે કે આ વિસ્તારમાં બિન હિન્દુઓનો નાશ કરવા અને તેના માટે ભાજપના પ્રયાસ છે। અને આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર છે। દિલીપ, મહિલા નેતા કોકિલા કાકડિયાનો એ વિડીયો અને પોતે ધારાસભ્યના પત્ની પણ છે અને એ સમયગાળા દરમિયાન ફોર્મ ભરતા સમયે તેમનો એક વિડીયો જેમાં તેમણે બિન હિન્દુઓનો નાશ કરવા માટે ઝુંબેશ ઉપાડી છે તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો પાછળનું સત્ય શું છે? સૌથી પહેલા તો ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના એક વિવાદાસ્પદ નિવેદનથી હાલ રાજકારણ ગરમાયું છે। ભાજપની સરકાર અને ભાજપના સંગઠનને વિધર્મીઓનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે એવું કોકિલાબેન કાકડિયાએ નિવેદન કર્યું છે। જોકે 11 તારીખે ધારગણી જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર છે તેમનું ફોર્મ ભરવાનું હતું। ફોર્મ ભરતી વેળા કોકિલાબેને આ નિવેદન આપ્યું હતું। જોકે કોકિલાબેન સાથે વાત કરતા કોકિલાબેને જણાવ્યું કે તેઓ વિધર્મી નહીં પરંતુ વિધર્મ બોલ્યા હતા, ભૂલ શરત ચૂકી આ શબ્દ બોલ્યા છે। ત્યારે હાલ આ કોકિલાબેનનું નિવેદન છે એ સમગ્ર મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર દિલીપ તમામ જાણકારી માટે। ધારાસભ્યના પત્નીનું આ એક વિવાદાસ્પદ નિવેદન છે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે અને ખૂબ વાયરલ થયું છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ।